₹1 કરોડથી પણ વધારેની કિંમતની કરેલ છેતરપિંડીના પકડાયેલ 3 આરોપીઓને લઈને શું કહ્યું મીડિયા મિત્રોને પ્રેસ સંબોધન કરતા પોલીસ અધિકારીએ? જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડનો ખાસ અહેવાલ। સરકારી નોકરી આપવાના બહાને ચીટિંગ કરતા આરોપીઓ પકડાયા છે। કોની ધરપકડ, કયા અલગ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપતા હતા, કયા તપાસમાં શું સામે આવ્યું? એક મનોજ પટેલ કરીને એક ફરિયાદી છે, એણે પોલીસ સ્ટેશને અરજી આપેલી કે એની સાથે સરકારી નોકરી આપવાની લાલચ આપી અને એક લોકોએ ફ્રોડ કરેલું છે। એવી અરજી આપેલી, એમાં અમાઉન્ટ 25 લાખ કરતા વધારે હોય એટલે માનનીય સીપી સાહેબના આદેશ મુજબ સીપી સાહેબની મંજૂરી મેળવી અને આપણે તપાસ હાથ ધરી। તપાસમાં બધી વિગતો સામે આવી અને ક્લિયર થઈ ગયું કે આ કાયદેસર ગુનો બને છે, કોગ્નિઝેબલ। એટલે સીપી સાહેબના આદેશ મુજબ આપણે ફરિયાદ દાખલ કરી 12/67/2025 થી બીએનએસની કલમ 316(2), 318(4), 336(2), 336(3), 340, 341 અને 54 મુજબ। ફરિયાદની હકીકત એવી છે કે જે આરોપી છે આમાં 3 આરોપી છે। એક સાજીદ અલી ખોખર છે, એક બીજો આરોપી એનો સહઆરોપી છે સંતોષ પ્રસાદ અને ત્રીજો મહેશ બારોટ। 3 આરોપી છે। આ લોકોની એમો એવી હતી, સામાન્ય માણસો જે છે જેને નોકરીની જરૂરત છે એમને એ લાલચ આપતા, એના આઈડી પ્રૂફ, આધાર પુરાવા બધા લઈ પોતે સચિવાલયમાં એક સિનિયર અધિકારીઓ સાથે એને લાઇઝનિંગ છે એવી રીતની લાલચ આપી સચિવાલયમાં લઈ પણ જતા। ત્યાંના અલગ અલગ વિભાગના જે સ્ટેમ્પ સાથેના જે લેટર હેડ હોય એમાં એમને નોકરીની લાલચ આપે, ઇન્ટરવ્યુ કરે અને ફરી જે એના લેટર હેડ ઉપર લખીને આપે, એવી રીતે પૈસા પડાવે અને પછી કોઈ પણ જાતની નોકરી અપાવે નહીં, માત્ર ને માત્ર ચીટિંગ કરે। આના માટે એને ચીટિંગ, વિશ્વાસઘાતની સાથે ગુનાહિત કાવતરું અને સાથે સાથે જે ફોર્જરી, જે ડુપ્લિકેટ કાગળિયાનો જે દસ્તાવેજ છે એ બનાવવા, એનો સાચા તરીકે ઉપયોગ કરવો, એ પ્રકારનો ગુનો આચરેલ છે। સાહેબ, આરોપી જો સચિવાલયમાં કઈ જગ્યાએ લઈ જતો હતો, કઈ ઓફિસમાં લઈ જતો હતો અને સચિવાલયના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી અત્યાર સુધી તપાસ દરમિયાન સામે આવી? તપાસ દરમિયાન એ તપાસ ચાલુ છે અત્યારે। સચિવાલયના કોઈ અધિકારી છે કે કેમ એ તો તપાસની વિગતે જાણવા મળશે, પણ સચિવાલયના આરોગ્ય વિભાગની અંદર એ ફરિયાદીઓ કે જે ભોગ બનનાર છે એમને લઈ જતો હતો એવું આપણને ફરિયાદીએ જેમના વોટ્સએપમાં જે ચેટ થયેલી અથવા ડોક્યુમેન્ટ હતા એ પ્રોડક્શન કરી અને એને જણાવેલું છે, એટલી વિગત સામે આવેલ છે। જૂના સચિવાલય પણ છે, નવા સચિવાલય પણ છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું જાણો? આરોપીના બેકગ્રાઉન્ડમાં સાજીદ અલી ખોખર અને સંતોષ પ્રસાદ બંને એ સરકારી સ્કૂલમાં ટીચર છે અને જે ત્રીજા આરોપી છે બારોટ મહેશભાઈ, એ પ્રાઇવેટ માણસ છે પણ એ આજે સાજીદ અલી ખોખર છે એના ડ્રાઈવર તરીકેની ભૂમિકામાં એ સામેલ હતા આ કેસમાં। અલગ છે બેન, આ જે આરોપીઓ છે તો લોકોનો સંપર્ક કેવી રીતે કરતા હતા? ફસાવવા માટે કોઈ જગ્યાએ જાહેરાત આપી હતી કે અન્ય કોઈ રીતે, કઈ રીતે? નહીં, જાહેરાત નહીં। આ લોકો એક વ્યક્તિ સાથે ફ્રોડ કરે, પછી એની સાથે હજી વિશ્વાસમાં લઈ અને 4, 5, 6 મહિનાનો જે સમય પસાર કરે તો એ દરમિયાન એને સચિવાલયમાં લઈ જાય, લાલચ આપે, એટલે એને વિશ્વાસમાં લઈ પછી એના જ માધ્યમથી બીજા આરોપીને, એના જ માધ્યમથી ત્રીજા આરોપીને, એવી રીતે કોઈ જાહેરમાં આવી રીતે કોઈ ન્યૂઝમાં કેમ કોઈ આપીને કે કોઈ પ્રચાર કરીને એવી રીતની એની એમો નથી। કેટલા સમયગાળો છે, ક્યાંથી તેને શરૂઆત કરી હતી? 2024ની સાલમાં એપ્રિલ મહિનાથી આ કેસની શરૂઆત થયેલી હતી અને હાલ અત્યારે આમાં ગુનો દાખલ થયેલો છે। સર, કોઈ એલોટમેન્ટ લેટર આપ્યા હોય બનાવટી સહી સિક્કા સાથેના, એવું કઈ એમાં કયા અધિકારીને આપ્યા છે? યસ, હવે એમાં વસ્તુ એવી છે, જે ડોક્યુમેન્ટ એને જાતે બનાવેલા છે ફ્રોડ કરીને, એ જે ડિવાઇસ થી બનાવેલા છે એ ડિવાઇસ આપણે હજી કબજે લેવાની બાકી છે। ફિઝિકલ રેકોર્ડ આપણને અત્યારે કોઈ મળેલા નથી। આરોપી પાસેથી જે ડિવાઇસ મળેલી છે એ અત્યારે એમાં કોઈ દસ્તાવેજ આપણને મળ્યા નથી, કદાચ એને ડિલીટ કરી નાખ્યો। આપણે એફએસએલમાં હવે ડિવાઇસ મોકલવાની કાર્યવાહી કરવાના છીએ અને ઇન બિટવીન કે જે એની જૂની ડિવાઇસ, આની પહેલા એકવાર અરજીના કામે આપણે જ્યારે એને નિવેદન માટે બોલાયા ત્યારે જે ડિવાઇસ હતી એ એને થર્ડ પાર્ટીને આપીને આપણે એમાં તપાસ કરાવી, પણ ડિવાઇસ છે એ મળી આવતી નથી। એટલે આમાં કલમ ઉમેરાનો રિપોર્ટ પણ થશે પુરાવાના આશમાં હજી। સર, આ જે આરોપીઓ છે તે પોતાની ઓળખ કઈ રીતે આપતા હતા? કોઈ અધિકારી તરીકે પોતે સરકારી સચિવાલયની અંદર સરકારી અધિકારી છે, ક્લાસ 1 અધિકારી છે, એવી રીતની એને ઓળખ આપતા અને એનો જે સંતોષ યાદવ છે એ સરકારી ઓફિસર છે, ક્લાસ 1 ઓફિસર, એવી ઓળખ આપતા। અને જે સાજીદ અલી ખોખર છે પોતે સ્કૂલમાં ટીચર છે
એટલે ટીચર એક બહુ સારી જોબ કહેવાય અને એની ઉપર ટ્રસ્ટેબલ જોબ છે, એટલે સામાન્ય માણસો એના ટ્રસ્ટમાં આવી જતા. Thank you.